મારું નામ જોશી રાજેશ ગુલાબશંકર, હું જીલ સોસાયટીની અંદર રહું છું. નગરપાલિકાની વાત કરીએ તો એ પ્રમાણે કે નગરપાલિકા એક જેને કહીએ કે નધણિયાતી નગરપાલિકા છે. જ્યારે અહીંયા કને કોઈ પણ બહેનો કે કોઈ પણ અરજદારો કોઈ પણ આવતા હોય ત્યારે કોઈ પણ અહીંયા કને જવાબદાર વ્યક્તિ પણ હાજર રહેતા નથી. જીલ સોસાયટીની બહેનો આજે જ્યારે અહીંયા કને આવી અને આ પ્રમાણે જ્યારે તાળાબંધીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમનું કારણ એક જ હતું કે છેલ્લા 6 માસથી નગરપાલિકાના આ જીલ સોસાયટીના રહેવાસી બહેનો ભાઈઓ ધક્કા ખણીને થાકી ગયા. ન છૂટકે જ્યારે એ લોકોને અહીંયા તાળાબંધી કરવામાં આવી ત્યારે પોલીસ બંદોબસ્ત બોલાવી કરી એ લોકોએ ખોટી રીતે આ લોકોને એક્શનમાં લેવા માટે પોલીસ પણ એ લોકો નગરપાલિકાએ બોલાવી લીધી હતી કે હજી સુધી તો નગરપાલિકામાં તાળાબંધી પર બહેનો પણ કરી નથી. તે છતાં ધાક ધમકી કે ધમકાવવા માટે એ લોકોએ પોલીસને પણ બોલાવી લીધી હતી નગરપાલિકાવાળાઓએ. તેમ છતાં આજની તારીખની અંદર જ્યારે રોઝવુડનું પાણી, રોઝવુડ જે સરકારી કોલોનીની સામે બનેલી, સરકારી હોસ્પિટલની સામે બનેલી જે કોલોની છે એનું દૂષિત પાણી જેને કહીએ કે ગટર લાઈન આજે એ લોકોએ નગરપાલિકાની મંજૂરી લીધા વગર છેલ્લાની અંદર છોડી મૂકતા 6 માસથી આજે હેરાન પરેશાન જીલ રહેવાસી થઈ રહ્યા છે. ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ કે જે એ લોકો સાથે મિલીભગતમાં હોય કે જે હોય તે કે રોઝવુડવાળાની જે કોલોની બનેલી છે એ લોકોને કેવી જાતની મીઠાઈઓ ખવડાવી છે કાંઈ ખબર પડતી નથી. જે એ લોકોને મીઠાઈ જ ખાવી હોય તો જીલ સોસાયટીના અમે રહેવાસીઓ પણ એ લોકોને મીઠાઈ ખવડાવવા માટે તૈયાર છીએ. પરંતુ અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય, અમારા છોકરાઓ અને લેડીઝો કોઈ હેરાન ન થાય, સ્વાસ્થ્યની પૂરેપૂરી કાળજી રાખી નગરપાલિકા આના સત્વરે નિર્ણય લે, છેલ્લો સાફ કરાવે, દવાઓ છંટાવે અને આ ગટર લાઈન બંધ કરાવે. એ જ અમારી માંગણી છે. આજે અમે એટલા માટે આવ્યા હતા કે છેલ્લા 6 માસથી એ લોકો કોઈ જાતનો દાદ ન દેતા જીલ સોસાયટીની 200થી 250 લેડીઝો સાથે રહી અને તેમના પુરુષો સાથે રહી આજે નગરપાલિકાને અમે તાળાબંધી કરવા માટે આવ્યા હતા. સાહેબ દ્વારા આજે એમ કહેવામાં આવે છે કે અમે તમારી સાથે ચાલીએ છીએ. તો આટલા દિવસ સાહેબો ક્યાં ગયા હતા? આટલા દિવસ રોઝવુડની સમજી લો કે એ લોકો ફોન ઉપર કામ થતો હોય જ્યારે અહીંની લેડીઝોને નગરપાલિકા સુધી ધક્કા પડતા હોય છે. એવું શા માટે? મારું નામ જોશી મયુરી છે. હું જીલ સોસાયટીમાં 10 વર્ષથી રહું છું. અમારો 6 મહિના થયા ગણપતિ હનુમાન દાદાના મંદિરની બાજુમાં છેલ્લો છે ત્યાં ગટરની પ્રોબ્લેમ છે. અમે નગરપાલિકામાં 6 થી 8 વાર બધી 250 થી 300 લેડીઝો ઘડી રજૂઆત કરી છે, પણ કોઈ પણ જાતનો કાંઈ પણ નિર્ણય નગરપાલિકાવાળા સાહેબશ્રીએ લીધો નથી. એના માટે નમ્ર નિવેદન છે કે રોગચાળો ફેલાય અને આજુબાજુમાં વસ્તીમાં બહુ પ્રોબ્લેમ થાય છે એટલે તમે સોલ્વ કરો, એની નમ્ર નિવેદન છે. આજે અમે 6 થી 7 વાર નગરપાલિકામાં નિવેદન આપ્યું છે કે અમારું ગટર લાઇનનું તમે સોલ્વ કરાવો, પણ કોઈ જાતનો અમને ફોનમાં એમ કહેવામાં આવે છે કે અમે ફોનમાં ચાલુ છે, કામ ચાલુ છે, એવી રીતે બધી લેડીઝોને ફોન દ્વારા કહેવામાં આવે છે.